હેલો, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્લેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે મંડે, પાછું કામે લાગી જવાનું છે. બસ જો અત્યારે થોડું ઘણું મિલ્ક નહીં લેવા બાકી હતું, એમના લઈ આવું છું, પછી બેસી જાઉં છું જમવા. બરાબર છે, પછી આપણે ભાગી ઓફિસે. અને ગઈકાલે અમે ગેમ રમ્યા હતા, મજા એવી વ્લોગમાં મૂક્યું છે, તો ખાસ જોજો. બરાબર છે, ને વધુમાં વધુ શેર કરજો. અને આજે પાછું જમવામાં બનાવ્યું છે તળેલા ભીંડાનું શાક, જે આપણું છે ફેવરિટ. તો બસ જો એ એન્જોય કરવાનું છે. તો પહેલાં દૂધ નહીં લેવા જાવ, પહેલાં જમવાનું રેડી થઈ ગયું, તો એ એન્જોય કરી લે. આજે બનાવ્યો છે સૂપ, એ બી મજા આવશે. તો પહેલાં એ ખાવાનું પતાવી લઈ, પછી જઈએ દૂધ નહીં લેવા, પછી ભાગી ઓફિસે. તો મળીએ આગળ, ચાલો. તો અત્યારે વાગી ગયા છે 9:30 જેવું, અને ઓફિસેથી હું આવ્યો. અને ગરમી આ વખતે ભાઈ રેકોર્ડ બ્રેક કર્યા છે. બરાબર છે, અમદાવાદ બધા સિટીમાં આમ તો છે જ, અમદાવાદમાં જેવું નથી. રાજકોટના ન્યૂઝ મળતા હોય, બીજા સિટીના ન્યૂઝ મળતા હોય, ગરમી જબરદસ્ત હાલે છે આ વખતે. 42 ડિગ્રી 44 ડિગ્રીના. અત્યારે અમે ઓફિસે તો આખો દી એસીમાં હોય ને, એટલે બહુ આઈડિયા ન આવે, પણ થોડીક વાર પૂરતા બી કંઈક કામ હોય ને લોબીમાં ગયા હોય ને, તોય કંટાળી જાય એવી ગરમી થાય. કારણ કે એસીમાંથી બહાર નીકળે ને પછી ગરમી તમને વધારે લાગે. અને અત્યારે રાતનો ટાઈમ છે ને, તોય ઘરે આવ્યો ને, પણ આમ લાદી તપતી હોય ને, આમ ઉપર સુવા જાય ને ત્યારે ગાડલા એટલા તપતા હોય ને, આમ ખરેખર ગરમી હવે એમ થાય કે જાય તો સારું. ઓલમોસ્ટ હવે તો જૂન આવશે એટલે કદાચ વહી જ જશે. બરાબર છે, જોઈએ આ વખતે વરસાદે કેવો પડે છે, કારણ કે આવી ગરમી જોરદાર પડી છે, તો વરસાદે પડવો જોઈએ ને સારું પડે તો. બરાબર છે, તો તમારા બધાના સિટીમાં કેવી ગરમી પડે છે એ ખાસ કહેજો. કારણ કે અહીંયા તો ભાઈ ગાભા કાઢી નાખ્યા છે અમદાવાદમાં તો ગરમીએ. રાજકોટની એક મને ખબર છે, બીજા સિટીનું કહેજો. બરાબર છે, ન્યૂઝમાં હમણાં જોયું નથી, પણ ખ્યાલ તો છે કે બધા સિટીમાં પડે જ છે. બરાબર છે, હેરાન થાય છે બધા. બપોરે આઈ થિંક 1 થી 4 તો ગવર્મેન્ટ બને ત્યાં સુધી એમ જ કહે છે બહાર ન નીકળો તો સારું, કામ વગર હીટ વેવ ને આ બધી આગાહી ચાલતી હોય છે. કારણ કે સ્વાભાવિક વાત છે ને, હવે 44 ડિગ્રીમાં ભાઈ અઘરું પડી જાય કોઈક વાર. એટલે જનરલી હું ઓફિસે જતો ને, મારે 12-1 વાગ્યાનો ટાઈમ છે, એટલે હું હેલ્મેટ પહેરી જ લઉં. કારણ કે એના લીધે શું છે કે મોઢામાં આ રીતના લૂ તો ઓછી લાગે અને માથું ઓછું તપે, તો એ એક ફાયદો રહે હેલ્મેટનો. અને અમદાવાદમાં હવે હેલ્મેટ તો પહેરવું જ જોઈએ, કારણ કે એટલો ટ્રાફિક ને બધી વસ્તુ. તો એ અમદાવાદમાં સારું છે. અત્યારે મોસ્ટલી સિગ્નલ ઘણીવાર બંધ હોય છે બપોરના ટાઈમે. હું 12-1 વાગે જાઉં ને ઓફિસે ત્યાં, તો એ એક સારી વસ્તુ છે. કારણ કે નહીં તો સિગ્નલ હોય ને એમાં 1-1 મિનિટ ને 1.5 મિનિટના સિગ્નલ હોય તો કંટાળી જવાય. ઊભા રહીને આપને એમ થાય કે હવે ક્યાં. તો હું જોતો ને ઘણા લોકો સિગ્નલ ચાલુ હોય તો નીકળી જાય, બ્રેક કરી જાય. આપણે નથી કરતા, પણ ઘણા લોકોને હું જોઉં. પણ એ વસ્તુ ના કરવી જોઈએ. વસ્તુ સાચી છે કે ગરમી થતી હોય, તડકો હોય, એટલે બ્રેક કરે એ લોકો જલ્દી જાય. પણ ક્યાંક સામે વાહન આવતું હોય તો પછી એક્સિડન્ટની બીક રહે. તો ચાલો હવે જમી લઈએ આગળ, પછી પાછા આપણે બ્લોગને આગળ વધારીએ. આજે તો બધાને જમવાનું બાકી છે. બરોબર ને, તમારા લોકોને લેટ થઈ ગયું? બરાબર છે. શું બનાવ્યું છે આજે? તુવેરદાળની ખીચડી બનાવી છે. તુવેરદાળની ખીચડી, બરાબર. સાદું ને સિમ્પલ. હમણાં પાઉંભાજી પાછી ખાધી હતી. સાચી વાત છે. પછી વચ્ચે બીજા દિવસે થોડુંક સાદું હોય ને તો મજા આવે. અને તુવેરદાળની ખીચડી છે, હારે છે સલાડ, બરાબર છે, અથાણું છે, અને છાશ તો હોય જ. હા, છાશ તો ભાઈ હવે ઉનાળામાં તો મજા જ આવે, પીવી જ પડે. એમ કહીને તો હાલે. સાચી વાત છે. શું કે ગરમી થાય છે ને? બહુ ગરમી છે. મને લાગે હવે થોડાક દિવસ જૂન આવશે પછી ઓછી થશે. જૂન લગી તો રહેશે જ. ચાલો તો જમી લઈ. તો જમી કરીને હમણાં કામ કરવા હું બેસતો હતો, તો એમાં કે આજે સરપ્રાઈઝમાં કંઈક ડેઝર્ટ તમારા માટે લઈને આવી છીએ અમે. બનાવ્યું છે, હવે શું છે એ જોઈ લઈ. આ ડેઝર્ટમાં શું આપે છે એ કહે છે. કંઈક ડેઝર્ટ આજે રાખ્યું છે, કંઈક ડિનર પછી મીઠી વસ્તુ કંઈક. શું છે જોઈએ. આઈસ્ક્રીમ છે, કેન્ડી છે, આપને ભાવે એવી વસ્તુ કઈ છે, મજા આવે એવી લઈને આવે છે. શું છે આ? આ ખોટી વસ્તુ છે. તો પેલા કહેવાય ને આ રીતના ના હાલે. એમ નહીં, તમે આપણા વ્યુઅર્સને પૂછો, સાંભળો કે ફ્રૂટ્સ ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ. ભાવે એ ભલે ને ખાય, આમાં ક્યાં ના છે, પણ મને નથી ભાવતું. તમને ન ભાવે તો જરા ટેસ્ટ કરો. પણ હું એટલે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો. મેં કીધું કે ભાઈ આ કંઈક ઓલી હશે આઈસ્ક્રીમ કે કેન્ડી, કેવું આપણે જેમ શીતલની કેન્ડીની લે. આપણી હેલ્થ માટે સારું રોજ ન હોય. હા, ન હોય એટલે પણ માટે સારા કહેવાય. એટલે આ
ખાવું જોઈએ. તો મને ઓછું ફાવે. આ તો ઓછું નહીં પણ ફાવતું જ નથી. ઓછું તો ઠીક. પણ જેટલું ફાવે ના 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 સોરી. આમ જો તમે આ પ્લેટ કોઈ જોવે ને તો આમ જોઈને આમ મન થઈ જાય. આ એટલી મસ્ત પ્લેટ છે, એમાં મસાલો સ્પ્રિંકલ કર્યો છે અને સ્પૂન રેડી છે. એવું હોય તો મન છે ને ઓલું કંઈક ઠંડુ પડ્યું ને તો એ આપી દે, એ હાલશે. ઈ ઠંડુ નથી પીવું, રોજ કોલ્ડ ડ્રિંક્સ ન પીવાય. હા એ ન પીવાય, વાત સાચી. પણ હવે કંઈક આમ ડિનર પછી કંઈક લગાવવું જોઈએ ઠંડુ કંઈક અત્યારે ઉનાળામાં, તો પછી એવું કંઈક આપને ભાવે એ એટલે વસ્તુ. તો છે ને વોટરમેલન લીધું હતું મોટું કેટલું કે આપણે ત્રણેય ખાઈ ને એટલે. વોટરમેલન હું ક્યાં ખાઉં છું? હું ખાલી મેંગો ને પાઇનેપલ બે જ ખાઉં છું ફ્રૂટમાં. એ કોક વાર, બાકી નહીં, ફ્રૂટ નહીં, સોરી. નહીં પણ ના 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 ના, એ એવી જીદ નહીં હો. તમે તું મમ્મી ખાવ ધ્યાન ખવડાવો ખાતી. હું નહીં ખાઉં. ના 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 મને ઓછું, મને ભાવે જ નહીં તો શું કામ લે. માન રાખવા તો એક પીસ તો લઈ લ્યો. ના ના નો ફાવે મને. તો મમ્મીને પૂછો જો ખવાય કે ન ખવાય ફ્રૂટ્સ. મને ભાવતું નથી ને મમ્મી. ના ભાવતું નથી. આ તો વધારે સારું. મને ક્યાં, મને બહુ કોઈ દી મેં ખાતો જ નથી. જ્યુસ બનાવીને તો ઈ તો તું પીવું છે. હા વોટરમેલનનો જ્યુસ ફાવે, એ ફાવે. ઈ તો ઈ બનાવી દેશે. ઓકે હા એ હાલશે, બાકી એ ખાવું નથી વોટરમેલન. કારણ કે મને હું કોઈ દી ફ્રૂટ ખાતો જ નથી. આ ઘણા આપણા વ્યુઅર્સને નવાઈ લાગશે, પણ મેં કોઈ દી મેંગો અને પાઇનેપલ આ બે સિવાય ખાતા જ નથી. એ હું કોક વાર ઓકેશનલી જ ખાઉં. મેંગો તો સિઝન હોય ત્યારે જ મળે. પાઇનેપલ એ કોક વાર બહાર ગયા હોય ને ત્યાં મળતું હોય તો ખાય, બાકી હું એ કંઈ ફ્રૂટ ખાતો નથી. મેં ટેસ્ટે નથી કર્યા. બનાના કયો કે એપલ કયો, ઘણા નસું મમ્મીને આવે, ઘણા નસું આવશે, તો મેં કોઈ દી ખાધું જ નથી. પહેલેથી ખાધું જ નથી. આમાં ચકલું તાર ખાવું છે? કે ડેડીને કે દે ને તાર પાઇનેપલ ખાવું છે? ત્યાંના પાઇનેપલ શું ઓલું વોટરમેલન ઈ તો ખાશે કદાચ એવું લાગે છે. એ અમારી બેન અત્યારે કરું ચશ્મામાં પડી જ. એટલે ઈ માને કે જ્યુસ બનાવી દે, એટલે ઈ માને એમ થાય કે તે ખાધું. હા માન રહી જાય ઈ માન. એનું માન રહી જાય, તારું રહી જાય બે. હાલો તો એમ કરી. હાલો તો મમ્મીએ કીધું એમ વચ્ચેનો રસ્તો કાઢી સાચો રસ્તો કાઢી લીધો કે જ્યુસ બનાવી દે. હાલો વોટરમેલન મોજીટો આપણે એ યસ બનાવી લો. યસ, ચલો એ ભાવશે, મજા આવશે. ચાલો તો એ એક પી નાખીએ, એમાં વાંધો નહીં આપને. સફર કેવી ફાઇન પ્લેટ છે. હજી આમાં ક્રીમ બ્રીમ નાખ્યું હોય, વોટરમેલન હોય, ડ્રાય ફ્રૂટ હોય. જોકે વોટરમેલનમાં એવું ન થાકતી શાક લાગે, બાકી એપલ છે ને ચીકુ છે ને આ બધા મિક્સ ફ્રૂટ કરીને રશિયન સલાડ જેવું બનાવ્યું હોય, મજા આવી જાય. તમે લોકો એન્જોય કરો તમ તાર. એકાદો પીસ નહીં ખાવ? ના જ્યુસ કરી નાખીએ, એ પી નાખીએ આપણે. ચાલો ચાલો. તો ફાઇનલી તરબૂચનો જ્યુસ રેડી થઈ ગયો છે. હવે મારે એકને પીવાનો હતો, એની જગ્યાએ આ લોકોએ તરબૂચ ખાવાનો પ્લાન કેન્સલ કરીને જ્યુસનો પ્લાન કરી નાખ્યો. નહીં બધાય સાથે હોય તો મજા આવે. મજા આવે, સાચી વાત છે. તમારો એકનો બનાવો એના કરતાં અમારા આપણા ત્રણેયનો બનાવી નાખ્યો. બરાબર, બધાય જ્યુસ એન્જોય કર્યા છે એમ ને. ચાલો તો ચલો મંડપ મોજ માણવા. આમાં જો ચોટી એ ચોટી હા ટેસ્ટ પહેલી વાર કરાયો, ધ્યાન ઓછી મજા આવી છે. વાંધો નહીં, તો ટેસ્ટ આવી જશે. ચાલો હાલ્યો મમ્મી, ચાલો એમાં ના હું લઈ લઉં. વોટરમેલન મજા આવી હો જ્યુસ પીવાની. ખાવામાં એટલી જ મજા આવે. ટેસ્ટ નથી કર્યું એટલે હું પૂછું છું. મજા આવે તો એકાદ વાર કંઈક કરશી. હાલો બસ, હાલો પછી નિરાતે એકાદ વાર ટ્રાય કરશો. આજ પણ જ્યુસમાં મજા આવી, ખરેખર એન્જોય કર્યું. મેં ગરમી હોય ને એટલે મજા આવે, આવું કંઈક હોય ને રાતના, અને અમે સારું હેલ્થ માટે ફ્રૂટ હોય એટલે. ચાલો તો કરી દે આજનો વ્લોગ અહીંયા પૂરો. તું જ આપી દે આજ લાસ્ટ સ્પીચ. ચલો આમને આમ અમારા વિડીયો જોતા રહો અને વધુમાં વધુ લોકો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહો. બસ આજનો વિડીયો અહીં જ એન્ડ કરી છીએ. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર. જય જલારામ, જય સ્વામિનારાયણ, જય ટાટા, બાય સ્વામિનારાયણ, બાય. બાય બાય. ત્યાંના મમ્મીને દેખાડી દે છેલ્લે. કહી દે બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. હે ને? હાય કરો. બાય કરો ત્યાંના. બાય.